હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે, તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. સો ફ્રેન્ડ્સ, આ છે અમારો રૂમ, જે તમને ટૂર કરાવો, રૂમની ટૂર. અહીંયા બહાર એકદમ સુપર લોકેશન, વરસાદ ચાલુ છે, તમને ઝરમર ઝરમર જેવો ટીપા પડતા દેખાતા જોઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો હવે નાસ્તો. તમે તો કે કેમ છો? હા, થઈ ગયો હું તો. ચલો ફટાફટ નાસ્તો કરવા. તમે તો કે કેમ છો શું એટલે બીજી વાર કેમ છો? અમને બોલા કેમ છે કેમ છે કે એ બેલ વાગ્યો. જાઓ. કોણ છે? ભાઈ કોણ છે? અરે આવો. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. આવ ધમાલ. અરે શ્લોક. ગુડ મોર્નિંગ. આટલી મહેનત ઢોર પાસે. ચલો ભાઈ, હવે પેલું બ્રેકફાસ્ટ બંધ થઈ જશે. ચલો, બહુ લેટ જાગ્યા છે. ચલો. કદાચ બંધ બી થઈ ગયો. ના થાય યાર, આવું ના બોલ ને. શ્લોકે ચાલુ કરી દીધું છે. ભાઈ કરવું બસ એનો પ્રિય બ્રેડ બટર. તમે આવે છે તમારું? દેવભાઈ ચાલુ કરી દીધું બ્રેડ બટર. પણ સવારે બ્રેડ બટર. બ્રેડ બટર છે, જ્યુસ છે, ફ્રૂટ છે. ખાવ એટલે તમારી હેલ્થ. મારું આવે છે. તો હું જીમનો એનું બંધો એટલે મારે તો જોઈએ જ. તો ફ્રેન્ડ્સ, બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને અત્યારે આવ્યા છે અમે ફરવા માટે. પણ દેવ અહીં તો જો આપણે આવ્યા છે ફરવા. અને ફ્રેન્ડ જો વરસાદ ચાલુ. ફૂલ વરસાદ ચાલુ છે. એવું કહે છે કે આપણે જીમમાં જઈએ. જીમ અહીંયા જ છે પાછળ. તો એને શ્લોકને જીમ વર્કઆઉટ કરવું છે. ના, શ્લોકને જીમ કરવી છે. બતાવે તો શું બતાવું? Body. જીમ કરવી છે. આ લો, જોઈ લો. અરે એની બની ગઈ છે. કાલે અમે વર્કઆઉટ કર્યું પાછું. ફ્રેન્ડ્સ, વરસાદ જોરદાર માહોલ વચ્ચે અમે છીએ. તો હવે ધમાલને વર્કઆઉટ કરવું જીમનું, અને બોડી બનાવવા માટે. તો અમે જઈએ છીએ જીમમાં. વનિતા બારોટ અત્યારે ચાલવાનું ચાલુ છે. વાહ, એકદમ સ્લો મસ્ત ચાલે છે. અને અહીંયા જો ધમાલ. તારે ભાઈ દેવભાઈ કરી લીધું? તોડીશ નહીં. હા, દેવ તો થઈ ગયું. તમે જોરદાર ચાલુ પડી ગયા છે. પાપા પગલી. ફ્રેન્ડ્સ, જીમ કરીને અત્યારે અમે આવ્યા છીએ રિસેપ્શન. આ છે અહીંયાનું રિસેપ્શન મેન. બહુ જ સરસ જગ્યા છે ફ્રેન્ડ્સ. ઘણા લોકો ને એવું હશે કે ફૂલ ફેમિલી કઈ જગ્યાએ ફરવા ગયા છે, પણ આ વર્ષે ફ્રેન્ડ્સ અમે સસ્પેન્ડ રાખ્યું. ક્યાં ફરીએ છીએ, ક્યાં ગયા છે, કંઈ જ બતાવવાના નથી. ખાલી એન્જોય કરવા માટે આવ્યા છીએ. કારણ અરે એમ કહું છું, અમુક લોકોને એવું થતું હશે કે ભાઈ આ ક્યાં ફરવા ગયા છે ધમાલ ને બધા. પણ આપણે આ વર્ષે કોઈને
જણાવવાનું છે નહીં. જણાવવાનું નથી. શું કેવું દેવ? હા પપ્પા સાચી વાત. કોઈને જણાવવાનું નથી કે આપણે ક્યાં ગયા ક્યાં છે. ગયા? જો વનિતા બારોટ અહીંયા રાઉન્ડ મારી રહ્યા છે. હવે આપણે રૂમમાં જઈએ. એ રૂમમાં તો જાય અત્યારે માહોલ સરસ છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આખા રિસોર્ટની ટૂર કરી રહ્યા છે ને આગળ જો ભાઈ શું કરો છો? ગાડી આવી ગઈ. આમાં બેસીને આપણે બીચ પર જવું. એવું છે? મળતી હોય ને તો મજા. અરે તાર તો બધું અલગ જ હોય છે. ચલો બેસી જાઓ. એટલે આપણે દેવ તું ક્યાં બેસી? એક જ માણસથી બેસી. અરે શ્લોક ભીનું હોય, વરસાદ ચાલુ છે ભીનું આ તો હોય. દેવભાઈ અહીં બેસે. ચલો હું પાછળ બેસું. દેવ ક્યાં બેસી? આગળ બેસી તું આગળ બેસી જાવ મમ્મીને બંને. હું પાછળ બેસીશ. તું તો તારી કઈ આપણે અલગ જ અલગ હોય. જ. હા ચલો આવું જ રહી નહીં જવું. ફ્રેન્ડ્સ, વનિતા બારોટને એવું હોય કે હું રહી જઈશ પણ ના રહું. ચલો આવી જાઉં. ચલો હું બી બેસી જાઉં ફટાફટ. એકદમ જોડે રહેજો રાજ. બરોબર બેસે. અરે બેસી ગયો. ચાલો ઉપડી છે ગાડી આપણી. ગમ 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 ગમ. અરે બધા જુઓ. પાછળ જો અહીંયા ભાલું પડે તો ઉપર. અરે કઈ ના પડે. કઈ ના પડે પણ. ઇમેજિન કરો આ ગાડી જાય. પણ શું કામ ઇમેજ કરવાનું? ઇમેજિંગ એવું નહીં કરવાનું. હા આપણે તો એન્જોય કરવાનું. અહીં જો અહીં જો પાછળ. ઓહો અહીં જો તું અહીં જો. હા તું enjoy કર. આગળથી આવી જઈશું તારી જોડે. કેમ બરાબર છે હા. આપણે? અરે આ બતાવો પપ્પા ખાલી. અરે આ વ્યૂ તો ક્યાં બાત હે. જોરદાર ફ્રેન્ડ્સ. મજા મજા મજા. પણ સોરી તમને હું કહી શકતો નથી કે કઈ જગ્યાએ છું. આ હા અરે નજીક જ હતું. વાવ ફ્રેન્ડ્સ. तेरी उम्मीद तेरा इंतजार करते हैं ए सनम हम तो सिर्फ तुमसे प्यार करते हैं. ટોપ ઉપર જવાનું છે. જઈશું જઈશું. હવે આવી ગઈ આપણી ટોપની જગ્યા. આગળ વરસાદ છે એટલે ફ્રેન્ડ્સ મજાનો માહોલ છે. બસ આવી ગયો છે. સો ફ્રેન્ડ્સ આવી ગયા છે અત્યારે બીચ ઉપર અને બીચ ઉપરનો માહોલ જોરદાર છે એટલે અત્યારે પાછું વિચારણા કરી કે એન્જોય કરીએ ને બેટ બોલ લઈ લીધો છે ધમાલે અને દેવે. દેવ ફૂલ એન્જોય. બોલો યસ ફૂલ એન્જોય. શ્લોક ચલો ભાઈ ફૂલ એન્જોય. ફ્રેન્ડ્સ વરસાદના કારણે થોડો બીચ અને ફૂલ એન્જોય અહીંયા છે. હિંચકો ના બહુ ફાસ્ટ થઈ હો. એ હું હિંચકો નાખું. ના હવે ફ્રેન્ડ્સ જો પપ્પા ઝૂલો નાખી રહ્યા છે મમ્મીને. કરવું પડે. Yes. ઘરમાં રહેવું હોય હા તો ફ્રેન્ડ્સ તમે જુઓ પપ્પા વનિતા બારોટ ઝૂલો નાખી રહ્યા છે. ઝૂલો ના નાખે તો ઝૂલો. બધાને ઘરમાં તો ભલે બહાર હા. હોય પણ ઘરમાં તો હા પણ અત્યારનો પપ્પા માહોલ તમે જુઓ ભાઈ. આ જગ્યા જે માહોલ છે ભાઈ આ જગ્યાનો કંઈક અલગ જ છે. ભાઈ હવે અમે મમ્મી બી એન્જોય કરે છે. હવે મેચ રમીએ. હવે ચલો ક્રિકેટ રમીએ. હા ચલો ચલો. ફાસ્ટ નાખો થોડું. ચાલ. હા ચાલ. નહીં. બસ હવે ના નાખતા. બસ ચાલુ થઈ ગઈ છે ભાઈ મેચ. એમાં શ્લોક ઉર્ફે ધમાલ બી ચાલુ પડી ગયો છે. દેવભાઈ બી ચાલુ કરી દીધું છે. દેવ જોરદાર માહોલ લાગે નહીં એકદમ. તો ફ્રેન્ડ્સ પપ્પા આવી ગયા છે બેટિંગમાં. ટુ ક્લોઝ. પાછા બેટિંગ પર.
જોયું ભાઈ પપ્પા ભાઈ ભાઈ હું લઈ લઈશ ભાઈ ચાલો ચાલો ઓ ભાઈ જો અહીંયા પપ્પા દોડ્યા છે બોલ પકડવા હા વન હેન્ડ યો ભાઈ ભાઈ યો આજે તો સામે મારી છે હા ફ્રેન્ડ્સ પપ્પા પાછા આવી ગયા છે બોલ નાખવા સેકન્ડ બોલ ચલો ઓરે કટ હતી બે રેડી ચલો હા 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 પહેલો મિસ કરો છો દેવની બોલિંગ છે અને વનિતા બારોટ એ મને થોડા મારા કેસી હા હા આવા દો મારી ઉપર હા તમારી પાસે આવે વનિતા બારોટ મારી ઉપર એ બી આજ ખીજ જે રી ને ખીચમાં ખીચ હા અરે અલગ તમારી મારી પાસે મારી બાજુ જ માર કરવાનો તો ફ્રેન્ડ્સ બીચ ઉપર એન્જોય કરી લીધું છે ને હવે થઈ ગયો છે લંચનો ટાઈમ એટલે જઈએ છીએ લંચ કરવા ફૂલ ફેમિલી સાથે બરાબર અને વનિતા બારોટે મેચ રમી લીધી સરસ પાછો તમને અહીંયા જુઓ દેવ બોલો અને શ્લોક બંને પાછળ એન્જોય કરી પણ આજે ક્રિકેટ રમ્યા હે ને આ ટાઈમ પછી ક્રિકેટ અને આ રીતના વ્યૂમાં રમ્યા હા. એટલે બહુ મજા આવી હવે જઈએ છીએ ફ્રેન્ડ્સ જમવા માટે કારણ કે ક્લોઝિંગ ટાઈમ થવા આવ્યો છે અમે મેચ રમતા હતા એટલે કંઈ ટાઈમિંગની ખબર ના રહી એટલે હવે કેટલા વાગ્યા છે અત્યારે બે વાગે દેવ 2 વાગે દેવ કેટલા વાગે ટાઈમ થયો છે 2:10 હા એટલે 2:10 થઈ ગઈ છે એટલે આઈ થિંક 3 વાગ્યા સુધીમાં ક્લોઝનો ટાઈમ છે એટલે હવે ફટાફટ જઈએ જમી લઈએ સો ફ્રેન્ડ્સ લંચ આવી ગયું છે અને દેવભાઈ બી શરૂ પડી ગયા છે વનિતા બારોટ શરૂ પડી ગયા છે એટલું ટેસ્ટી છે અને કે શ્લોક તો બોલવાની એકદમ સ્ટોપ કરી દીધું કારણ કે લંચમાં લંચ કરવા બેઠો એમાં બોલું છું હા એ લંચમાં ઇન્વોલ્વ છું હા ઇન્વોલ્વ થઈ ને બધાની પ્લેટો સરસ થઈ ગઈ જો અહીં બી અને આ મારી પ્લેટ છે એટલે હું પણ ફ્રેન્ડ્સ હવે રાહ જોવાની જરૂર નથી ફટાફટ લંચ કરી ફ્રેન્ડ્સ દેવભાઈ અત્યારે સ્વિમિંગ કરી રહ્યા છે દેવભાઈ જુઓ દેવને અને તમારો પ્રિય શ્લોક ધમાલ છે માનો એ હા જો નખરાબાજ અહીંયા છે દેવ ડીપ છે ને આ નહીં હા બહુ હે ને બહુ જ ડીપ શું કે ધમાલ ડીપ છે ને એટલું નહીં એવું ફ્રેન્ડ્સ સરસ જગા ગયા આખો વ્યૂ તમને બતાવું વાવ વનિતા બારોટ બી સ્વિમિંગની મજા માણી રહ્યા છે જો ઠંડુ પાણી લાગતું નથી વનિતા તને ઠંડુ છે એવું છે એમ ઠંડી લાગે બરાબર જો ધમાલને લાગતી નથી અને દેવભાઈને ઠંડી લાગતી નથી ફ્રેન્ડ્સ હું પણ સ્વિમિંગની મજા કરી રહ્યો છું અત્યારે સ્વિમિંગ પુલમાં જસ્ટ નાહી લીધું નાહીને અત્યારે બહાર નીકળ્યો છું કારણ કે હવે ઈચ્છા એવી છે કે બીચ ઉપર જવું કારણ કે વરસાદનો માહોલ છે ને ઠંડુ એકદમ ઠંડુ પાણી છે એટલે બહુ ઠંડી લાગે છે ઠંડા પાણીમાં આમ વધારે નાહતો નથી ઘરે કોઈ પણ મોસમ હોય ચોમાસું હોય શિયાળો હોય કે ગરમી હોય મારે ગરમ પાણી જોઈએ એટલે ગરમ પાણી જોઈએ હું કોઈ પણ રિસોર્ટમાં જાઉં ફ્રેન્ડ્સ હોટલમાં જાઉં જમવાનું અને નાહવાનું જમવા માટે મારે ગરમ જ જમવાનું જોઈએ નાહવાનું પણ ગરમ પાણી જ જોઈએ એટલે અત્યારે ઠંડુ આ સ્વિમિંગમાં ઠંડુ પાણી છે એટલે
ઠંડી લાગી રહી છે એટલે હું બહાર નીકળી ગયો છું. સો ફ્રેન્ડ્સ, નાઈને ફ્રેશ થઈ ગયા છે, કપડાં પણ ચેન્જ કરી લીધા અને અહીંયા વનિતા બારોડ બી ફ્રેશ થઈ ગયા. શું છે સ્વિમિંગમાં મજા આવી? મજા આવી પણ પાણી બહુ ઠંડુ હતું હો. ભાઈ મને તો ઠંડુ લાગ્યું તમે નથી. કાલે સ્વિમિંગ કર્યું હતું ને કાલે નહોતું કર્યું એટલે આજે હા. પણ ઠંડુ લાગ્યું. અબ બેલ વાગ્યો. તો ફ્રેન્ડ્સ, વનિતાને તો ઠંડી બહુ લાગી પણ મને લાગી નહીં. એનું કારણ કે ભાઈ કાલે મેં સ્વિમિંગ કર્યું હતું અને આજે પણ સ્વિમિંગ કર્યું અને આવી ગયા જો બંને. ચાલો રેડી. હલ્ક. જો આ અહીંયા જો આહા હલ્ક. છે ને મારા જેવો એટલો તો નહીં, હજુ તો તારા દેવ એકદમ પર્સનાલિટી વાળી બોડી પેલી નથી અને પર્સનાલિટી વાળી તો શ્લોકની છે બોડી. ના અરે શ્લોક તો જો આજે ગ્રે આખો ગ્રે છે. આખો ગ્રે છે. ગ્રે થઈ ગયો. ભાઈ મારા કપડા કેવા છે? સુપર એકદમ. બનાના જેવો લાગો બતાવો એકદમ. કઈ રીતે. હા કેળા બનાના જેવો જેવો. ફ્રેન્ડ્સ, હું કેવો લાગુ છું એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. બનાના જેવો એટલે કેળા, આ લોકો એવું કહે કેળા જેવા લાગે છે એટલે યલોમાં કેવો લાગુ છું એ કહેજો. અને મમ્મી બી એકદમ મમ્મી તો મસ્ત થઈ ગઈ એકદમ. ચલો ભાઈ, હવે નીકળવું છે ફરવા? મમ્મી તો મસ્ત. હે ફરવા નીકળવું છે ચલો ને? ચલો જઈએ. ઓકે ચલો. ફરવાનું તો ફ્રેન્ડ્સ, આજે ફરવા માટે અમે બધા આજે એન્જોય કરવા એટલે ફરવાનું જોઈએ. તો ચલો હવે ફરવા ક્યાં જઈએ છીએ જોઈએ. રૂમની બહાર નીકળીએ, જ્યાં લાગશે ત્યાં ફરશું. ફ્રેન્ડ્સ, બહાર ફરવા ગયા પણ બહાર ભૂક્કા કાઢ નાખ્યો વરસાદ છે ને ફ્રેન્ડ્સ. અમે જ્યાં અત્યારે ફરવા આવ્યા ત્યાં કાલના આવ્યા છે પણ વરસાદ જ છે એટલે ફરવાની ઓછી મજા આવે છે. આમ રિસોર્ટમાં તો મજા જ છે, જગ્યા એકદમ અદ્ભુત છે એટલે. અને વનિતા બારોટ અહીંયા છે અને અત્યારે ત્યાંનો વરસાદ ચાલુ હા, અને આ બંને દેવ ને ધમાલ એ બંને આવી ગયા. અરે ભાઈ છે. દેવ અને શ્લોક. હા, તો આજના બ્લોગને ફ્રેન્ડ્સ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.